ચંદ્રગ્રહણ. ચંદ્રગ્રહણને લઈને મિત્રો ઘણાય લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે આજે ચંદ્રગ્રહણ કેવી રીતે થશે, ચંદ્રગ્રહણ કેટલા સમયમાં ચંદ્રગ્રહણ થશે, શા માટે ચંદ્રગ્રહણ થશે. આ તમામ સવાલો લોકોના મનમાં ઉપજી રહ્યા છે. તે તમામ સવાલોના જવાબો આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે ચંદ્રગ્રહણ કેવી રીતે થશે અને કેટલા સમયમાં થશે. સાથે આપણે એ પણ જાણશું કે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રની ગતિ કે જે આ ચંદ્રગ્રહણમાં કેવી રીતે અસર કરે છે તેના વિશેની સંપૂર્ણ માહિતી. તો તમને આ વિડીયો જરૂર પસંદ આવશે તો આ વિડીયોને અહીં એક લાઇકનું બટન છે તે લાઇક કરી અને આવા જ અન્ય વિડીયો જોવા અહીં સબસ્ક્રાઇબ બટન પર સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. આજનું આ ચંદ્રગ્રહણ થવા પાછળનું કારણ જાણી તમે પણ ચોંકી જવાના છો. તો આ વિડીયોને આખો નિહાળજો. નમસ્કાર મિત્રો, ચંદ્રગ્રહણ સમજતા પહેલા આપણે એ સમજવું જરૂરી બને છે કે આ સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે અને આ પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે. તેમની ગતિ સમજવી જરૂરી બને છે. પછી જ આપણે સમજી શકીએ છીએ કે ચંદ્રગ્રહણ કેવી રીતે થઈ શકે છે. આપણે સૌ જાણીએ છીએ કે આ છે સૂર્ય અને એ સૂર્યની આસપાસ પૃથ્વી ફરી રહી હોય છે. જે પૃથ્વી અને એની આસપાસ પણ ચંદ્ર ફરી રહ્યો હોય છે. અને આ સમજ્યા હવે પછી જ આપણે સમજી શકશું કે ચંદ્રગ્રહણ કેવી રીતે થાય છે. મિત્રો, જ્યારે આ સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણેય એક જ સમક્ષિતિજ લાઇન પર આવી જાય છે ત્યારે સૂર્ય પરથી આવતો તમામ પ્રકાશ પૃથ્વી જાળી લે છે અને તેના કારણે ચંદ્ર પર કોઈ પણ પ્રકારનો પ્રકાશ પડતો નથી. જેના કારણે ચંદ્ર બ્રાઉન કલરનો દેખાય છે અથવા તો આછો સફેદ દેખાય છે. સામાન્ય રીતે ચંદ્ર સફેદ રંગનો દેખાવો જોઈએ, પરંતુ જ્યારે આવું ગ્રહણ થાય છે એટલે કે જ્યારે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર ત્રણેય એક જ સમક્ષિતિજ રેખામાં આવી જાય છે પોતાની ધરી ઉપર, ત્યારે આવો નજારો જોવા મળે છે. આને જ કહેવાય છે મિત્રો ચંદ્રગ્રહણ. આ ચંદ્રગ્રહણની આટલી માહિતી તમે જાણી લીધી. હવે તમે એ પણ જાણવા ઉત્સુક હશો કે શું દરેક અમાસ અને પૂનમના દિવસે શું ચંદ્રગ્રહણ થતું જ હશે? તો એનો જવાબ છે મિત્રો ના. કારણ કે હવે જો આપણે જાણીએ, જો જ્યારે પૃથ્વી પોતાની ધરી પર ફરી રહી હોય અને ચંદ્ર પણ તેમની આસપાસ ફરી રહ્યો હોય, જે આ દિશામાં આવી રીતે ફરતો હોય છે, જે અંદાજિત લગભગ 5 ડિગ્રીના ખૂણે ફરી રહ્યો હોય છે, પરંતુ જ્યારે ફક્ત તે સમક્ષિતિજ રેખામાં આવે તો જ ચંદ્રગ્રહણ જોવા મળે છે પૂનમના દિવસે. આ સિવાય માનું છું કે તમારા મનમાં રહેલા તમામ સવાલોના જવાબ મળી ગયા છે. અને હવે જાણીએ કે કાલે કેટલા સમયમાં કેવી રીતે તબક્કાવાર ચંદ્રગ્રહણ થવાનું છે. મિત્રો, આવતીકાલેનું ચંદ્રગ્રહણ 4 તબક્કાઓમાં થવાનું છે. જેમાં સૌથી પહેલો પેનબ્રા તબક્કો, બીજો તબક્કો આંશિક ચંદ્રગ્રહણ તબક્કો, ત્રીજો તબક્કો પૂર્ણ ચંદ્રગ્રહણ તબક્કો અને ચોથો તબક્કો પાછા બહાર આવવાનો તબક્કો. સામાન્ય રીતે મિત્રો, સૂર્ય તરફથી આવતો પ્રકાશ સીધો ચંદ્ર સુધી પહોંચતો હોય છે, પરંતુ આવતીકાલે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જવાની છે. તેના કારણે સૂર્ય તરફથી આવતો સમગ્ર પ્રકાશ ચંદ્ર સુધી નહીં પહોંચી શકે. માટે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે તેના પહેલા તબક્કો એટલે કે પેનમ્બ્રા તબક્કામાં ચંદ્ર પર પૃથ્વીનો હળવો છાંયો દેખાશે. ચંદ્ર પર પૃથ્વીનો હળવો છાંયો દેખાશે. ચંદ્ર થોડો ફીકો દેખાશે અને સામાન્ય આંખે ફેરફાર ન દેખાય તેવો ફેરફાર હશે આ પેનબ્રા તબક્કામાં.
અને બીજો તબક્કો એટલે કે આંશિક ચંદ્રગ્રહણ તબક્કો. આ તબક્કામાં પૃથ્વીનો ઘાટો છાંયો ચંદ્ર પર પડવા લાગશે અને ચંદ્રનો એક ભાગ સંપૂર્ણ કાળો કે ઘૂસરા જેવા ભૂરા રંગનો દેખાશે. અહીંથી ગ્રહણ સ્પષ્ટ દેખાશે. અને હવે આ ત્રીજા તબક્કામાં ચંદ્ર સંપૂર્ણ રીતે પૃથ્વીના ઘાટા છાયામાં હશે એટલે કે ચંદ્ર લાલ કે ભૂરા તાંબડિયા રંગનો દેખાશે. અને હવે આ ચોથા તબક્કામાં ધીમે ધીમે પાછા બહાર આવવાનો તબક્કો એટલે કે ધીમે ધીમે છાયામાંથી ચંદ્ર બહાર આવશે અને સંપૂર્ણ તેજસ્વીતા તરફ જશે એટલે કે તેજસ્વી દેખાશે. કાલે 4 તબક્કાઓમાં ચંદ્રગ્રહણ થવાનું છે. મિત્રો, હવે આપણે આ ચંદ્રગ્રહણનો સમયગાળો જોઈ લઈએ તો મિત્રો, સવારના 9:39 AM પર આ ચંદ્રગ્રહણ શરૂ થશે અને રાત્રિના 7:52 પર આ ચંદ્રગ્રહણ પૂર્ણ થશે. જેમાં પેનબ્રા તબક્કો બપોરના 2:16 પર જોવા મળશે અને આંશિક ચંદ્રગ્રહણ તબક્કો 3:21 પર જોવા મળશે અને પૂર્ણ ચંદ્રગ્રહણ તબક્કો 4 કલાક અને 35 પર જોવા મળશે અને આ પાછા બહાર આવવાનો તબક્કો 6:42 પર જોવા મળશે. આમ સંપૂર્ણ ચંદ્રગ્રહણ 7:52 પર રાત્રે પૂર્ણ થઈ જશે. મિત્રો, આ હતા તમારા મનમાં ઉદ્ભવી રહેલા પ્રશ્નોના જવાબ. તો તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો જ હશે અને આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા જ વિડીયો અમારી ચેનલ પર જોવા માટે અમારી ચેનલને અહીં એક સબસ્ક્રાઈબ કરજો અને આવા વિડીયો જ ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરી અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરશો.